આજે આપણે ધોરણ નંબર 11 માં ચેપ્ટર 6 સુરેખ અસમતાઓ એનો હવે આગળ ઉદાહરણો કરવા જઈ રહ્યા છીએ। તો ઉદાહરણ નંબર 5 આપણા માટે ઉદાહરણ 5 અસમતા 7x + 3 less than 5x + 9 નો ઉકેલ શોધી તેનો પહેલા ઉકેલ શોધવાનો છે। તેનો આલેખ સંખ્યા રેખા પર દર્શાવો। તેનો આલેખ એટલે કે તેને સંખ્યા રેખા પર આપણે દર્શાવવાનું છે। તેનો આલેખ સંખ્યા રેખા પર દર્શાવો। તો પહેલા આપણે આનો ઉકેલ શોધશું। એટલે 7x + 3 less than 5x + 9 પહેલા લખ્યું। 5x આ બાજુ લઈ જાશું એટલે 7x - 5x અને 3 આ બાજુ લઈ જાશું એટલે 9 - 3 વચ્ચે લેસ ધેન ની નિશાની છે। 2x > 6 એટલે x > 3 આવ્યા। therefore અસમતાનો ઉકેલ ગણ લખવો હોય ગણ તો 3 થી નાની વાસ્તવિક સંખ્યાને બાજુમાં કંઈ પણ શરત નથી આપી એટલે વાસ્તવિક સંખ્યા 3 થી નાની વાસ્તવિક સંખ્યા એનો ઉકેલ ગણ આવશે। અને સંખ્યા રેખા ઉપર આપણે એને દર્શાવવું હોય તો સંખ્યા રેખામાં અહીંયા આમ 3 બતાવશું અને 3 પાસે પોતે પોલું ટપકું આવશે। 3 પોતે નહીં આવે, 3 થી નાની બધી જ વાસ્તવિક સંખ્યા આ એનો ઉકેલ ગણ થશે। તો આ રીતે આપણે આ જે તીર બતાવ્યું છે આ માગેલો ઉકેલ ગણ થશે -∞ થી 3 વિવૃત અંતરાલ। કારણ કે 3 થી નાની એટલે ડાબી બાજુ બધી સંખ્યાઓ આવશે અને 3 પોતે નથી આવતી, ઇક્વલ ટુ હોત તો પોતે આવત પણ પોતે નથી આવતી એટલે પોલું ટપકું પોતે પણ નહીં હોય અને 3 થી નાની। તો આ રીતે સંખ્યા રેખા પર આપણે આને દર્શાવશું અને ગણ સ્વરૂપે એને આ રીતે દર્શાવશું। તો આ આપણી અસમતા એક જ ચલમાં અસમતા હતી, એક જ ચલમાં અસમતા હતી તેનો આપણે ઉકેલ કરતા શીખ્યા। હવે આપણે આગળ જોઈએ છે ઉદાહરણ નંબર 6। ઉદાહરણ નંબર 6 એમાં અસમતા આપી છે। અસમતા 3x - 4/2 greater than or equal to x + 1/4 -1 એનો ઉકેલ શોધો અને એને સંખ્યા રેખા ઉપર દર્શાવો। ઉપરના દાખલા જેવી જ સૂચના છે। તો પહેલા ઉકેલ શોધીએ છીએ। તો પહેલા આપણે 3x - 4/2 ગ્રેટર આ 4 નો લસા લઈ લેશું આ બાજુ એટલે x + 1 - 4/4। હવે અહીંયા 4 છે, અહીંયા 4 લઈ આવવા માટે આને 2 વડે ગુણવા પડશે, 2 વડે ગુણવા ભાગવા પડશે। અહીંયા 3x - 4 છે ને 2 વડે ગુણો ને ભાગો અને અહીંયા બંનેના છેદ હવે 4 છે એટલે બંનેના છેદ 4 છે એટલે નીકળી જશે એટલે 6x - 8 greater than or equal to x - 3 x ને આ બાજુ લઈ જાશું -8 ને આ બાજુ લઈ જાશું 6x - 5x greater than or equal to 8 - 3 -8 હતા આમ ગયા એટલે પ્લસ થયા આ -3 પડ્યા છે એટલે 5x greater than or equal to 5 એટલે x greater than or equal to 1। therefore ઉકેલ ગણ લખીએ। આપેલી અસમતાનો ઉકેલ ગણ લખો તો 1 થી મોટી વાસ્તવિક સંખ્યા અને 1 પોતે પણ એટલે 1 થી ∞ ઇક્વલ ટુ હોવાથી 1 પોતે આવશે અને 1 થી મોટી બધી જ વાસ્તવિક સંખ્યા। કાંઈ બાજુમાં શરત ના આપી હોય તો x વિલક્ષુ આ લઈ લેવાનું, કાંઈ પણ શરત ના આપી હોય તો આ એનો ઉકેલ ગણ થશે અને સંખ્યા રેખામાં આપણે એને દર્શાવશું। તો આ 1 છે, 1 પોતે આવશે ગાટું ટપકું છે અને 1 થી મોટી બધી જ વાસ્તવિક સંખ્યા। તો આ જે બતાવે છે આ આખો એનો 1 પોતે પણ એમાં આવી જશે જે તમને માગેલો ઉકેલ ગણ સંખ્યા રેખા ઉપર દર્શાવે છે। તો આ રીતે આપણે ઉદાહરણ નંબર 6 જેમાં પણ એક ચલ હતો અને અસમતા ઉકેલી અને એનો ઉકેલ ગણ લખ્યો અને ઉકેલ ગણ લખ્યા પછી એને સંખ્યા રેખા ઉપર પણ દર્શાવ્યો।
હવે આપણે ઉદાહરણ 7 માં પહોંચ્યા છીએ। તો ઉદાહરણ 7 ની રકમ છે આપણા પાસે ઉદાહરણ 7 ની રકમ છે એક વિદ્યાર્થી ધોરણ 11 ની પ્રથમ અને બીજા સત્રની પરીક્ષા માં અનુક્રમે 62 અને 48 ગુણ મેળવે છે। એક વિદ્યાર્થી ધોરણ 11 ની પ્રથમ અને બીજા સત્રની પરીક્ષામાં અનુક્રમે 62 અને 48 ગુણ મેળવે છે। પ્રથમ સત્રમાં 62, બીજા સત્રમાં 48 ગુણ મેળવે છે। હવે તેણે વાર્ષિક પરીક્ષામાં કેટલા ન્યૂનતમ ગુણ મેળવવા પડે કે જેથી તેની સરેરાશ ગુણ ઓછામાં ઓછા 60 થાય। હવે બધા વિદ્યાર્થીઓ યાદ કરશે કે સરાસરી એટલે શું? 3 પરીક્ષાનો સરવાળો ભાગ્યા 3। તમને ખબર છે સરેરાશ ગુણ એટલે શું? 3 પરીક્ષા, પ્રથમ સત્ર, બીજું સત્ર અને વાર્ષિક પરીક્ષા, 3 પરીક્ષાનો સરવાળો ભાગ્યા 3 ઈ સરેરાશ ગુણ કહેવાશે અને કે છે ઓછામાં ઓછા 60 થવા જોઈએ। તો બધા વિદ્યાર્થીઓ યાદ રાખશે કે ઓછામાં ઓછો આપણે જ્યારે શબ્દ વાપરીએ ને ત્યારે સંકેત ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ નો કરવાનો। ન્યૂનતમ એનો મતલબ પણ ઓછામાં ઓછું જ થશે, ન્યૂનતમનો પણ અર્થ ઓછામાં ઓછું થશે। આપણા ખિસ્સામાં ધારો કે ઓછામાં ઓછા 50 રૂપિયા છે એનો મતલબ 50 ને 50 થી વધુ છે એટલે નિશાની ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ની કરવાની। યાદ રાખવાનું ન્યૂનતમ શબ્દ આપ્યો હોય કે ઓછામાં ઓછું શબ્દ આપ્યો હોય તો નિશાની ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ની, મહત્તમ શબ્દ આપ્યો હોય અને વધુમાં વધુ લખ્યું હોય તો નિશાની શું લખવાની? લેસ ધેન ઓર ઇક્વલ ટુ ની। તો આ ખાસ યાદ રાખી અને હવે આપેલી માહિતી પ્રમાણે આપણે ધારીએ તો ઉદાહરણ નંબર 7 માં આપ્યું છે ધારો કે વિદ્યાર્થીએ વાર્ષિક પરીક્ષામાં મેળવેલ ગુણ x છે। આપણે ધારી લીધું ધારો કે વિદ્યાર્થીએ વાર્ષિક પરીક્ષામાં મેળવેલ ગુણ x છે। હવે તમને ખબર છે કે એમની સરાસરી એટલે ત્રણેયનો સરવાળો એટલે તથા પ્રથમ અને બીજા સત્રમાં મેળવેલ ગુણ અનુક્રમે પ્રથમ અને બીજા સત્રમાં મેળવેલ ગુણ અનુક્રમે 62 અને 48 છે। પ્રથમ અને બીજા સત્રની પરીક્ષામાં મેળવેલ ગુણ અનુક્રમે 62 અને 48 છે। ધેરફોર આપેલી શરત પરથી કહ્યું છે કે સરાસરી છે ઈ ઓછામાં ઓછી કેટલી થવી જોઈએ? 60। સરેરાશ ગુણ ઓછામાં ઓછા 60 થાય। તમારે શું કરવાનું? તો આપણે 62 + 48 + x ભાગ્યા 3 આ સરાસરી અને ઓછામાં ઓછા 60 એટલે નિશાની ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ની કરવાની। સરાસરી ઓછામાં ઓછા સરાસરી ગુણ એના કેટલા થવા જોઈએ? 60 ગુણ થવા જોઈએ। તો તેના સરેરાશ ગુણ ઓછામાં ઓછા 60 થાય। જો આપણે એને કેટલા ઓછામાં ઓછા ગુણ મેળવવા પડે છે કે સરાસરી ગુણ એના ઓછામાં ઓછા 60 થાય। તો ઓછામાં ઓછું જ્યારે બોલશું ત્યારે આ સરાસરી છે, વચ્ચે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ નિશાની અને આ બાજુ 60। હવે આપણે એને સાદુરૂપ આપીએ તો 8 ને 10 4 10 ને 110 + x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 180 ત્રણો બાજુ ગુણાઈ ગયા એટલે x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 180 - 110 એટલે x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 70 તો લખવાનું। ધેરફોર વિદ્યાર્થીએ વાર્ષિક પરીક્ષામાં ઓછામાં ઓછા 70 ગુણ મેળવવા પડે। ઓછામાં ઓછા 70 ગુણ મેળવવા પડે કારણ કે લખ્યું છે x છે ઈ 70 અને 70 થી વધુ છે। તો આપણે જે x ધાર્યો તો વાર્ષિક પરીક્ષામાં મેળવેલ ગુણ તો વિદ્યાર્થીએ વાર્ષિક પરીક્ષામાં ઓછામાં ઓછા 70 ગુણ મેળવવા પડે। તો આ રીતે જ પ્રશ્ન આપણે લખશું। તો સુરેખ અસમતાનો ઉપયોગ આવા ફૂટ પ્રશ્નમાં કરી શકાય। હવે આપણે પહોંચ્યા છીએ ઉદાહરણ નંબર 8 માં। ઉદાહરણ 8 આપણે કરવા જઈ રહ્યા છીએ। મોસ્ટ આઈએમપી ઉદાહરણ છે। ઉદાહરણ 8 ની રકમ છે બે પૈકીનો પ્રત્યેક 10 થી મોટો હોય, બે પૈકીનો પ્રત્યેક 10 થી મોટો હોય, આગળ વાંચીએ છીએ, અને જેમનો સરવાળો 40 થી ઓછો હોય તેવા ક્રમિક અયુગ્મ પૂર્ણાંકોની જોડ શોધો।
બે પૈકીનો પ્રત્યેક 10 થી મોટો હોય એટલે તમે જે બે ક્રમિક અયુગ્મ પૂર્ણાંક ધારશો. હવે ક્રમિક અયુગ્મ પૂર્ણાંક એટલે પહેલા તો તમે પૂર્ણાંકો ધારો તો પૂર્ણાંકો તો આપણે ખબર છે 0 આ બાજુ બધી ઋણ સંખ્યા -1 -2 -3 આ બાજુ બધી 1 2 3 4 પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય. હવે અહીંયા એમ કહે છે કે બે પૈકી પ્રત્યેક 10 થી મોટો હોય એટલે ધન જ આવશે. 10 થી મોટો હોય એટલે બે ધન પૂર્ણાંક જ આપણે લેવાના. પાછા કે છે ક્રમિક અને અયુગ્મ એટલે તમે 1 થી 10 થી તમે બોલો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 તો ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંક તો 1 પછી આવશે 3 પછી 5 પછી 7 10 થી મોટો કયો છે એટલે 11 13 10 થી મોટો કયો છે એટલે ક્રમિક અયુગ્મ પૂર્ણાંકની જોડ શોધવાની છે. તો 11 13 આવી શકે, 13 15 આવી શકે, 15 17 આવી શકે, 17 19 આવી શકે. કયું છે તો આ શરત અને એનો સરવાળો કેટલો થવો જોઈએ એ બંને ક્રમિકનો સરવાળો 40 થી ઓછો થવો જોઈએ. તો આપણે ધારીએ છીએ તો ધારો કે બે ક્રમિક અયુગ્મ પૂર્ણાંકો પહેલા તો બે ક્રમિક અયુગ્મ પૂર્ણાંકો આપણે ધારવા પડે. x અને x + 2 છે. યાદ રાખજો અયુગ્મ અને ક્રમિક એટલે x + 1 ના આવે. અયુગ્મ એટલે 1 પછી 3 પછી 5 પછી 7 પછી 9 પછી 11 પછી 13 બે બે ના ગેપમાં અયુગ્મ આવે. યુગ્મ આવે તો 2 4 6 8 10 12 એમાં પણ બે નો ગેપ આવે. તો બે ક્રમિક અયુગ્મ પૂર્ણાંકો x અને x + 2 આપણે ધારી લીધા છે. હવે તમને ખબર છે આ બંને પૈકી નાનો પૂર્ણાંક x છે. આપણે ખબર છે કે x અને x + 2 તો નાનો પૂર્ણાંક કયો છે x છે. હવે એ લોકોએ કહ્યું છે આપેલી શરત પ્રમાણે x છે એ 10 થી કેવો છે મોટો, પ્રત્યેક 10 થી મોટો છે અને x + 2 પણ 10 થી મોટો છે એમ કે છે. જો શું લખ્યું છે કે બે પૈકીનો પ્રત્યેક 10 થી મોટો હોય, x પણ મોટો હોય અને x + 2 પણ 10 થી મોટો હોય આ આપેલ છે. હજી બીજું આપ્યું છે કે એમનો સરવાળો છે એ 40 થી ઓછો છે તથા આ શરત 1 પરથી છે અને હવે શરત 2 પરથી અથવા પક્ષ 2 પરથી બંનેનો સરવાળો એટલે x + 2 40 થી ઓછો છે એટલે <40. હવે આપેલ છે આ બંને આપેલું છે, આ પણ આપેલું છે, આ પણ આપેલું છે. હવે આપણે બે પૂર્ણાંકોની જોડ શોધવાની છે. તો હવે તમે બધા અહીંયા જુઓ કે આને 1 નંબર આપો, આને 1 નંબર આપો અને આને 2 નંબર આપો. હવે આને સાદુરૂપ આપું છું 2x + 2 <40 એટલે 2x <40 માંથી 2 જાય એટલે 38 એટલે x <19 આને નંબર આપી દો 3. હવે તમે વિચારો કે x 10 થી મોટો છે અને 19 થી નાનો છે તો ધેટ મીન્સ x 10 અને 19 વચ્ચે હશે. ધેરફોર લખશું 1 અને 3 પરથી, ધેરફોર 1 અને 3 પરથી 10 થી મોટો છે અને 19 થી નાનો છે. આમ લખી શકાય. બધા જો ધ્યાનથી x છે એ 10 થી મોટો છે અને 19 થી નાનો છે તો એને તમે આ રીતે લખી શકો 10 <x <19. બરોબર. હવે તમારે 10 થી 19 વચ્ચે ક્રમિક અયુગ્મ પૂર્ણાંકો બનાવવાના છે. હું જો 11 લઈશ તો બીજો 13 બનશે કારણ કે x + 2 છે. પછી હું અહીંયા 11 પછી હવે હું 13 લઈશ તો બીજો 15 બનશે. પછી જો હું 15 લઈશ તો બીજો બનશે 17. પછી હું 17 લઈશ તો બીજો બનશે 19. બરોબર. તો તમે જોશો કે x છે 10 થી મોટો છે અને x + 2 પણ 10 થી મોટો છે તો તમારી પાસે અને પાછો x બસ આનાથી વધશે નહીં. પહેલે હું x = 11 લઈશ તો x + 2 13 બનશે, x = 13 લઈશ તો x + 2 15 બનશે, x = 15 લઈશ તો x + 2 17 બનશે, x = 17 લઈશ તો x + 2 19 બનશે. બસ પછી એનાથી આગળ વધી શકાશે. હા, ધારો કે તમે અહીંયા 19 લેશો, x = 19 તો 19 લેવાશે જ નહીં
કે એમાં 19 આવેલા નથી. 10 લેસ ધેન x લેસ ધેન 19 એમાં 10 પોતે નથી, 19 પોતે નથી, વચ્ચેની બધી જ પૂર્ણાંક સંખ્યાઓ આવે છે. તો આ મારું હવે therefore હવે લખશું therefore x બરાબર 10 11 લેતા x બરાબર 11 લેતા x + 2 બરાબર 13 મળે. therefore પહેલી જોડ કઈ બની 11 અને 13 ની ક્રમયુગ જોડ બની. x બરાબર 13 લેતા x + 2 બરાબર 15 મળે. તો બીજી જોડ બની 13 15. હવે x બરાબર 15 લેતા તો x + 2 બરાબર 17 મળી અને x બરાબર 17 લેતા x + 2 બરાબર 19 મળી. બરોબર? તો તમને ખબર પડી ગઈ કે તમારા પાસે માગેલી અયુગ્મ પૂર્ણાંકની ક્રમિક અયુગ્મ પૂર્ણાંકની જોડ હા 11 13 15 15 17 17 19 મળે. 19 21 ન મળે કારણ કે x 19 થી નાના છે, 19 પોતે લેવાશે નહીં. તો આ રીતે આપણે બે ક્રમિક અયુગ્મ પૂર્ણાંક ધારવામાં ધ્યાન રાખવાનું છે. x અને x + 2, x + 1 નહીં, x અને x + 2. ધારો કે અહીંયા યુગ્મ પૂર્ણાંક કહ્યું હોય તો પણ ધારવાના તો આ જ રીતે x અને x + 2 ક્રમિક યુગ્મ પૂર્ણાંક તો પણ અંતે ધરાશે આ જ રીતે x અને x + 2. બરોબર? તો આ રીતે આપણે એક્ઝામ્પલ નંબર ઉદાહરણ નંબર 7 કર્યું. હવે આપણે નવો પ્રકાર હવે એવા જ એક્ઝામ્પલ પ્રેક્ટિસમાં સ્વાધ્યાય નંબર 6.1 માં છે. તો આપણે એક એક્ઝામ્પલ એમાંથી કરીએ છીએ કે સ્વાધ્યાયનો એક્ઝામ્પલ નંબર 25મો દાખલો આપણે કરીએ છીએ. સ્વાધ્યાય નંબર 6.1 નો 25મો. ત્રિકોણની સૌથી મોટી બાજુની લંબાઈ તેની સૌથી નાની બાજુની લંબાઈ કરતા 3 ગણી છે. આ સિવાયની ત્રીજી બાજુ સૌથી મોટી બાજુથી 2 સેન્ટીમીટર નાની છે. ત્રિકોણની પરિમિતિ ઓછામાં ઓછી 61 હોય તો સૌથી નાની બાજુની ન્યૂનતમ લંબાઈ શોધો. તો તમને બધાને ખબર છે ત્રિકોણની પરિમિતિ એટલે ત્રણેય બાજુનો સરવાળો થાય, ત્રણેય બાજુની લંબાઈનો સરવાળો. તો સ્વાધ્યાય નંબર આપણું જે સ્વાધ્યાય નંબર 6.1 છે એનો એક્ઝામ્પલ નંબર આપણે કરવા જઈ રહ્યા છીએ 15મો. તો આ રીતે અસમતાનો ઉપયોગ આપણે કરશું. અસમતાના ઉપયોગથી કઈ રીતે 15મો દાખલો આપણે કરશું એ જોઈએ. સ્વાધ્યાય 6.1 એનો એક્ઝામ્પલ નંબર છે 15. ત્રિકોણ ધારો કે ત્રિકોણની સૌથી નાની બાજુ x છે. હવે આપેલી શરત 1 પરથી સૌથી મોટી બાજુની લંબાઈ તેની સૌથી નાની બાજુની લંબાઈ કરતા 3 ગણી છે. તો નેચરલી સૌથી મોટી બાજુની લંબાઈ લખશું. સૌથી મોટી બાજુની લંબાઈ બરાબર 3x છે. આના કરતા 3 ગણી, નાની બાજુથી 3 ગણી છે, 3x છે. હવે આપેલી શરત 2 પરથી સૌથી હવે ત્રીજી બાજુ આ બંને સિવાયની ત્રીજી બાજુની લંબાઈ આપી છે એ લોકોએ. સૌથી મોટી બાજુથી 2 સેન્ટીમીટર નાની છે. ત્રીજી બાજુની લંબાઈ સૌથી મોટી બાજુથી 2 સેન્ટીમીટર નાની છે.
એટલે સૌથી મોટી બાજુ 3x છે એનાથી 2 સેન્ટીમીટર નાની છે એટલે 2 બાદ કરવાના છે. હવે આપેલી શરત 3 ફરતી એ લોકો કહે છે કે એની પરિમિતિ ત્રિકોણની પરિમિતિ ઓછામાં ઓછી 61 છે. આપેલી શરત 3 પરથી ત્રિકોણની પરિમિતિ ઓછામાં ઓછી 61 સેન્ટીમીટર છે. 61 સેન્ટીમીટર છે. હવે સાંભળો, અહીંયા સેન્ટીમીટર આપ્યું છે તો અહીંયા પણ આપણે સેન્ટીમીટર લખશું. કારણ કે એ લોકો એકમ આપ્યો તો આપણે સેન્ટીમીટર લખવો પડે. ધેરફોર ત્રણે ત્રણ બાજુઓનો સરવાળો x + 3x + 3x - 2 ઓછામાં ઓછી મેં તમને કહ્યું હતું ન્યૂનતમ, તો નિશાની ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ની આવશે એટલે આપણી પાસે આવશે 7x અને આ -2 ઓમ જશે એટલે 61 માંથી 2 જાય એટલે બચશે 59. એટલે 61 માંથી 2 જાય 59 એટલે x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 59 બાય જો 3x ને 4 ને 6 7x -2 એટલે પ્લસ 2 63 થશે. સોરી 59 નહીં એટલે 63 આવ્યા. 63 બાય 7 એટલે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 9. ધેરફોર x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 9 થાય. ધેરફોર ત્રિકોણની સૌથી નાની બાજુ ની ન્યૂનતમ લંબાઈ 9 સેન્ટીમીટર થાય. તો આ રીતે આજે આપણે એક ચલ વાળા કુટ પ્રશ્નો પણ શીખ્યા. તો તમને મારો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.